મારા બરાબર નો હે બીરબા મહારાજ મેં તો આજ સુધી હોશિયાર માણસોને તો ખૂબ જ જોયા છે, પરંતુ મૂર્ખાઓને તો બહુ જ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો પોતાના બોલવા અને ચાલવા પરથી પણ ઓળખી શકાય, મૂર્ખાઓને તો ઓળખવા જ કેવી રીતે? એમાં વળી શું નવું છે મહારાજ? મૂર્ખાઓને પણ તેમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય છે. તો એક કામ કર. જી મહારાજ. તો એક કામ કર, આ અઠવાડિયામાં આપણા આખા શહેરમાંથી 6 મૂર્ખના સરદારોને લઈને આપણા દરબારમાં હાજર કર. 6 નહીં 600 લાવ, એક એક શેરીએથી પડ્યા હશે, જેવી આપની આજ્ઞા મહારાજ. ભાઈ બોલો. તમે માથા પર ભારો શા માટે મૂક્યો છે? નબળો છે. તમે માથા પર ભારો શા માટે મૂક્યો છે? મારા એક હાથમાં ઘોડાની લગામ છે અને બગલમાં રાખી શકાય તેમ નથી, એટલે મૂક્યો છે. તો ઘોડા પર મૂક્યો હોત તો શું થાત? ઘોડો બિચારો કેટલો દુબળો છે, ઉપરથી ભારાનું વજન મૂકું તો બિચારો મરી ન જાય. સારું સારું, તમારું નામ અને ગામ? મારું નામ પંકજ અને ગામ ધરમપુર. એ આવજો. એ ભાઈ મને ઊભો કરો, ભગવાન તમારું ભલું કરશે. શું તમે તમારી મેળે ઊભા થઈ શકો તેમ નથી? ના, મને બેઠો કરો. લાવો તમારો હાથ પકડું. ના ના, મારા હાથને ના અડશો, મારી ચૂંટણી પકડીને બેઠો કરો. શું તમારે હાથે કઈ વાગ્યું છે? ના ના, વાગ્યું તો નથી, પેલો બેઠો તો કરો, પછી વાત કહું. સારું. હવે કહો, શા માટે તમે હાથ આવી રીતે રાખ્યા છે? એક તો વાત છે, હવે સુથાર પાસે નવું કબાટ કરાવવું છે. સુથારે માપીને લાવવાનું કહ્યું છે. મારા જૂના કબાટનું માપ મારી 2 હથેળીઓની પહોળાઈ જેટલું જ છે, એટલે હું સુથાર પાસે માપ આપવા જતો હતો, ત્યાં કીચડમાં લપસી પડ્યો. આપે આવીને મને ઊભો કર્યો, ત્યારે મારું માપ બરાબર રહ્યું. સારું સારું, તમારું નામ અને ગામ? મારું નામ રૂપાભાઈ અને ગામ રામનગર. કેમ છો મહારાજ? બીરબલ, તારું કામ કેટલે પહોંચ્યું? હજુ તો શોધમાં છું મહારાજ. અરે શું શોધો છો ભાઈ? સોનાની વીંટી શોધું છું ભાઈ. લાવ હું પણ શોધાવ. શોધાવ. તમને પાકી ખબર છે કે તમારી વીંટી અહીં જ ખોવાણી છે? ના, ખોવાણી તો છે દૂર અંધારામાં. તો અહીં કેમ ગોતો છો? કારણ કે ત્યાં અંધારું હતું ને, અહીંયા અજવાળું છે, એટલા માટે અહીંયા ગોતું છું. ત્યાં અંધારામાં નહીં જડે એમ, એટલે અહીંયા અજવાળામાં જડે એટલા માટે અહીંયા ગોતું છું. અરે આ તો સાવ મૂર્ખો છે, મૂર્ખો, ખોટો સમય બગાડ્યો. ચાલો અહીંથી. સારું સારું, તમારું નામ અને ગામ? મારું નામ અનિલભાઈ અને ગામ અમીરગઢ. એ આવજો. શું શોધો છો ભાઈ? હીરાની વીંટી. કેવી રીતે ખોવાઈ? હમણાં હું અહીં નદીએ નાવા ગયો ત્યારે ઊંડો ખાડો કર્યો હતો. નિશાન બિશાન કઈ રાખ્યું હતું? ઓય, શું નિશાન રાખ્યું હતું? ઉપર એક ઊંટ આકારનું વાદળું હતું. હવે વાદળું દેખાતું નથી અને વીંટીએ દેખાતી નથી. સારું સારું, તમારું નામ અને ગામ? મારું નામ શ્યામ ને મારું ગામ વીરપુર. એક અઠવાડિયા પછી બીરબલ 6 મૂર્ખાઓના નામ લઈને દરબારમાં હાજર થાય છે. લા મહારાજ, લો આ 6 મૂર્ખાઓના નામ અને તેમના સરનામા. બોલાવી લો તેમને. સિપાહીઓ, મૂર્ખોને લઈને આપણા દરબારમાં હાજર કરો. મહારાજ, આ છે પહેલા મૂર્ખ. તેમનું નામ છે
જૂના કબાટમાંથી નવું કબાટ બનાવવું હતું. જૂના કબાટનું માપ પોતાના બે હાથની પહોળાઈ જેટલું હતું. તેમનામાં એટલી પણ બુદ્ધિ નથી કે પોતાનું માપ પોતાના બે હાથની પહોળાઈ જેટલું રાખ્યું. એના કરતા માપપટ્ટી, ફૂલપટ્ટી કે દોરી દુખના રાખ્યું હતો. મહારાજ આ છે ત્રીજા મૂર્ખ. તેમનું નામ છે અનિલભાઈ. તેમને અંધારામાં ખોવાયેલ વીંટી અજવાળે બીજી જગ્યાએ શોધતા હતા. એમનામાં એટલી પણ બુદ્ધિ નથી કે અંધારામાં ખોવાયેલ વીંટી અજવાળે બીજી જગ્યાએ ચડે ખરી. મહારાજ આ છે ત્રીજા મૂર્ખ. ચોથા મૂર્ખ. તેમનું નામ છે શ્યામભાઈ. તેમણે ઊંટ આકારનું વાદળનું નિશાન રાખી